હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય બ્લોગ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે મિની રણુંજા ધામ સંજેલી વિશે બે વાતો કરવાના છીએ, તો આપ સૌ ધ્યાનથી સાંભળજો. તો પહેલાં તો મિની રણુંજા ધામ સંજેલી કોણ કોણ ગયા છે અને રામાપીરને કેટલા માણે છે કોમેન્ટ કરી દેજો. જય બાબારી. તો મિત્રો, આજે હું તમને એક મારી વાત કરું જે હકીકત અને રામાપીરની દયાથી મારી મહેનતનું ફળ મળેલ છે. તો એના વિશે હું તમને વાત કરું કે એકવાર હું મિની રણુંજા ધામ સંજેલી ગયો હતો. ત્યારે મેં ત્યાં જઈને માત્ર એક જ ફોટો પાડ્યો હતો રામાપીરના મંદિરનો, અને મેં એઆઈમાં વિડીયો બનાવીને રોજ અપલોડ કરતો ડેલી અપલોડ કરતો વિડીયો, અને એમાં બધી જ મારી રીલો ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં ચાલતી. 1 મિલિયન, 2 મિલિયન, 3 મિલિયન, 7.5 મિલિયન સુધી મારી રીલો પહોંચતી. તો જ્યારે હું મિની રણુંજા ધામ સંજેલી ગયો હતો ત્યારે મારા ઇન્સ્ટાગ્રામમાં 2000 ફોલોવર હતા, અને મેં એઆઈની મદદથી ઘણી રીલો, લગભગ 50થી વધારે રીલો ચડાવેલી. તો 50 રીલો એટલી ચડાવી તો મારા હાલ ઇન્સ્ટાગ્રામની અંદરમાં 16.7 કે ફોલોવર છે, બાબારીની દયાથી. મિત્રો, આ બ્લોગમાં હું તમને કંઈ મંદિર કે રામાપીરના ફોટા નથી બતાવવાનો, કેમ કે હું અહીંયા આણંદ કામે આવેલો છું ફોલ્ડિંગ દિવાલનું કામ કરવા માટે, અને કામ કરતાં મિત્રો બ્લોગ બનાવું છું. તો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, કેમ કે એક આદિવાસી યુટ્યુબર આગળ વધવા માંગતો હોય તો તમે એને સપોર્ટ કરજો. અને મિત્રો, મિની રણુંજા ધામ સંજેલી જેટલા પણ શ્રદ્ધાથી એને રામાપીરને હાથ નમાવીને જે પણ માંગણી કરે છે એનું કામ અવશ્ય પૂરું થાય છે. મારું પણ પૂરું થયું, અને મેં પણ આગળ માનતા માનેલી છે કે મારી ચેનલ મોનોટાઈઝ થઈ જાય એવી. તો આમ શ્રદ્ધાપૂર્વક આપણે હાથ જોડીએ અને માથું નમાવીએ તો રામાપીર અવશ્ય આપણી અરજ સાંભળે છે. તો મિત્રો, મિની રણુંજા ધામ સંજેલીનો આ બ્લોગ મેં બનાવ્યો હોય, તમને પસંદ આવ્યો કે નહીં કોમેન્ટમાં કહેજો. બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને બ્લોગને લાઈક કરી દેજો. જય બાબાજી, જય મિની રણુંજા ધામ સંજેલી.